હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. સપ્તપદી પારાયણ જે આપણે આગામી 7 દિવસ સુધી એક સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણા જીવનની અંદર આવતા પારિવારિક પ્રશ્નોનું સમાધાન. હવે આપણે હૃદય ઉપર હાથ રાખીને એક ભગવાનને મનોમન પ્રાર્થના કરવાની છે અને આપણે થોડોક આત્મવિચાર કરવાનો છે કે ખરેખર શું આ અત્યારના સમયની અંદર, આધુનિક સમયની અંદર આ પ્રશ્ન છે કે ઘરની અંદર જે પારિવારિક પ્રશ્નોના લીધે એ હું સાચો સત્સંગ નથી કરી શકતો, ભગવાનનું સુખ પામી નથી શકતો અને મારે ધંધાકીય પ્રવૃત્તિની અંદર પણ વિઘ્ન સમાન આ પારિવારિક પ્રશ્નો છે. તો જો થોડોક આપણે સાચા ભાવથી મનોમન પ્રાર્થના કરીશું અને ભગવાનને યાદ કરીને જો સાચું બોલીશું ને તો આજે 80થી 90% હૃદયમાં એક દિલની અંદર એક સાચો એક જવાબ આવશે અને આ જવાબ હશે કે ખરેખર મારા જીવનની અંદર આ પારિવારિક પ્રશ્નો છે. જો આજે સગવડતા બહુ ઝાઝી છે, આજથી 50 વર્ષ પૂર્વેનું જીવન જોવો ને તો એટલું બધું સગવડતા ભર્યું નહોતું જે આપણને અત્યારે જોવા મળે છે. આપણે ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આગળ વધ્યા છીએ, એગ્રીકલ્ચર એટલે કે કૃષિ ક્ષેત્રની અંદર આપણે આગળ વધ્યા છીએ, અંતરિક્ષની અંદર આગળ વધ્યા છીએ, દરેક જગ્યાએ આપણે આગળ વધેલા છીએ. એલોન મસ્ક જે પોતાનું સ્ટારલિંક પોતાની કંપની છે, ઇન્ટરનેટ આપે છે. આમ તો જે આપણે ટેસ્લા જે નામ સાંભળ્યું છે જે કારનું, એ બનાવનાર એલન મસ્ક અને ધનાઢ્ય ટોપ 10માં તેનું નામ આવે છે. તો આ એલન મસ્કે પોતે એક સંશોધન કેવું કર્યું, આમ તો વર્ષોથી તેઓ નેટવર્ક સાથે જોડાયેલા છે. તો આ નેટવર્ક એને કેવું બનાવ્યું છે કે અંતરિક્ષની અંદર જ તે એવા ઉપગ્રહો એને છોડ્યા છે જે સ્ટારલિંક એને નામ આપ્યું છે. એક રકાબી જેવો આકારની તમને આપવામાં આવે, તમારે દુનિયાના ગમે તે છેડે વહી જવાનું, જંગલમાં પણ તમે જઈ શકો, ગમે તેટલા ઊંડા અંતરિયાળ વિસ્તારની અંદર આ તમારી પાસે રકાબી હોય તો ત્યાં પણ નેટવર્ક આવે, કોઈ પણ ટાવરની કાંઈ એવી ઝંઝટ નહીં. આ હદ સુધી આપણે સંશોધનો કર્યા છે, આ હદ સુધી આપણે આગળ વધ્યા છીએ. પણ ખરેખર આ દરેક પ્રશ્નના જવાબની અંદર એક નવું સમાધાન હશે. એનું કાંઈક પ્રશ્નનું સમાધાન કર્યું છે એટલે આપણને આ સુવિધા મળી છે. પણ જ્યારે આ પારિવારિક પ્રશ્નોની વાત આવે ને ત્યારે આપણને સૌ કોઈને ખ્યાલ આવે. જો આ સપ્તપદી પારાયણનું જે આપણે આયોજન આજથી કર્યું છે તો આનો મુખ્ય ઉદ્દેશ શું છે કે લોકોના જીવનની અંદર જે આવતા જે પારિવારિક પ્રશ્નો છે ને આ પારિવારિક પ્રશ્નો આધ્યાત્મિક માર્ગની અંદર નડતર રૂપ છે. અને પ્રમુખ સ્વામી મહારાજે પણ આ 7.5 લાખ કરતાં વધુ પત્રો લખ્યા અને 2.5 લાખો તેમને વ્યક્તિગત મુલાકાત કરી, લાખોના ઘરે પધરામણીઓ કરી. પરંતુ એ દરેક પ્રશ્ન દરેક હરિભક્તનો હોય છે ને એમાંથી 10 પ્રશ્નોમાંથી 6 થી 7 પ્રશ્નો આવા જ હોય છે કે ભાઈ ભાઈનું માનતો નથી, દીકરા પોતાના પિતાનું માનતા નથી, સાસુ વહુના પ્રશ્નો, આવા જ પ્રશ્નો જોવા મળે છે. અને આના લીધે થાય છે શું? તો આના લીધે એટલું જ થાય છે કે જીવનમાં જે સુખ આવવાનું છે આ સુખ આવતું નથી. ખરેખર આવા પ્રશ્નો આપણા જીવનની અંદર આવે છે અને આ પ્રશ્નોનું આપણે સમાધાન કરવાનું છે. આજના પ્રથમ દિવસની અંદર આ સપ્તપદી પારાયણમાં જે વિષય છે કે આપણે ઘરને મંગલ બનાવવાનું છે અને એ પણ ઘર સભાથી. હવે આપણને જોતા આ વિષય એવું લાગશે કે હવે જે આધ્યાત્મિક માર્ગે આગળ વધેલ છે કે જેને કોઈ સંસારની અંદર કોઈ સંબંધો
તેમની પાસે કોઈ છે નહીં, પોતે ત્યાગી છે. તો પછી આ ત્યાગી હોય તે સંસારના કોઈ પ્રશ્નનું સમાધાન કઈ રીતે કરી શકે? આપણને એક આ પોતાના મનની અંદર તર્કથી આ એક જવાબ આવે છે, પરંતુ ખરેખર દર વખતે એવું નથી હોતું કે જે ખેલાડી હોય ને તે જ તે સાચું માર્ગદર્શન આપી શકે છે. જે પ્રેક્ષકોની અંદર બેઠેલ કોઈક વ્યક્તિ છે ને એને પણ એ ખેલાડી કરતાં વધુ જ્ઞાન હોય છે, કારણ કે તે બધું જોવે છે, સમજે છે, વિચારે છે, એના ઉપર અમલ કંઈક નવી નવી પોતાની રીતથી તે સમજાવે છે. ઘણા બધા એવા કોચ છે કે પોતે ખેલાડી નથી, પણ છતાં પણ એ ખેલાડીઓને એ સફળતા સુધી પહોંચાડે છે, એ ટ્રોફી સુધી પહોંચાડે છે. એ પછી બેડમિન્ટન હોય, ફૂટબોલ હોય કે ક્રિકેટ હોય કે કબડ્ડી હોય. એટલે દર વખતે એવું નથી હોતું કે જે ખેલાડી હોય તે જ મેન્ટનનું કામ કરે, તે જ કોચનું કામ કરે. ખરેખર તો જે જોનાર છે ને એને ખેલનાર કરતાં પણ વધુ ખબર હોય છે, કારણ કે માર્ગદર્શન તો ગમે તે આપી શકે, પરંતુ તેની પાસે એક અનુભવનો નિચોડ હોવો જરૂરી છે. સૌ પ્રથમ તો આપણે માનવું પડે કે આ પ્રશ્ન તો અત્યારે છે, અને 90% કરતાં વધુ આ પ્રશ્ન દુનિયાની અંદર જોવા મળે છે. આજે ભાગ્ય જેવું કોઈક ઘર હશે કે જ્યાં આ પારિવારિક પ્રશ્નો ન હોય. તમે શું માનો છો કે ધન સંપત્તિ વધુ આવી જાય તો આ પ્રશ્નો સોલ્વ થઈ જાય? અરે ધન સંપત્તિ સુખ સગવડતા ગમે તેટલું ન આપો છતાં પણ આ પ્રશ્ન રહે જ છે. આ પ્રશ્ન તો ક્યારે સમાધાન થાય? તો સમજણ સાચી હોય ને તો જ તે આ પ્રશ્ન સમાધાન થાય છે. તો આજના દિવસે જ તે આપણે સૌ પ્રથમ સમજવાના છીએ કે આ પ્રશ્નો કેવા કેવા છે અને આ પ્રશ્નો શા માટે સમાધાન થવા જરૂરી છે અને કેવી આપણે સમજણ રાખીએ. સૌ પ્રથમ આપણને પ્રશ્ન થાય કે આ ઘર સભા છે જે પ્રમુખ સ્વામી મહારાજે આપણને કીધું કે સબ દર્દો કી એક દવા ઘર સભા, પરંતુ શા માટે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું આવું? તો બાપા ઉપર ઘણી બધી ટપાલો આવતી હતી અને 96 વર્ષ સુધી, આજ તો એમનો જે આપણને પણ ખ્યાલ છે કે શ્રાવણ વદ દશમ છે અને આજના જ દિવસે તેમને અંતર્ધાન થયા હતા, આજની એ તિથિ. તો આપણે એમના 96 વર્ષ સુધી તેમને 7.5 લાખ પત્રોના જવાબ આપેલા છે, ઘણી બધી મુલાકાતો પણ કરેલી છે. તો આ બધી તે ટપાલો આવે અને એના પ્રત્યુત્તરો પ્રમુખ સ્વામી મહારાજ જાતે લખતા. તો આ પત્ર લેખન એક વખત કરતા હતા અને એક થપ્પો ભરીને ટપાલો હતી. એટલે આપણા જ તે એક સનિષ્ઠ કાર્યકર ધીરેન્દ્રભાઈ વીછી, તેઓ પણ ત્યાં નજીકમાં બેઠેલા હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજને સાહજિકમાં પ્રશ્ન પૂછ્યો કે આટલા બધા આ પત્રની અંદર એવું તે શું શું લખેલું હોય છે કે આટલા બધા તમારા ઉપર પત્રો આવે છે અને તમે ગમે ત્યારે પત્ર લેખનને વાંચન જ કરતા હોય? અને ત્યારે સ્વામીશ્રીએ કીધું કે દીકરા કહ્યું કરતા નથી, પિતા વ્યસન મુક્ત થતા નથી, કોર્ટના કેસ ચાલે છે, પત્ની માંદી છે, દીકરીનું સગપણ નથી થતું, મિલકતની વહેંચણીના ઝઘડા છે, આ બધી દુઃખની જ વાતો આની અંદર છે. એટલે સામે ધીરેન્દ્રભાઈ વીછીએ સામે પ્રશ્ન પૂછ્યો પ્રમુખ સ્વામી મહારાજને કે બાપા અમારે આવા પત્રો લખવા જ ન પડે અને પ્રશ્નો જ કાંઈ ઊભા ન થાય તો એનો ઉપાય થોડો તમારી પાસે ખરો? તો એ ઉપાય અમને કહો ને, તો તમને આટલો બધો કષ્ટ ભીડો જ વેઠવો ન પડે. તો સ્વામીશ્રીએ શું કીધું કે રોજ ઘરના બધાએ ભેગા થાય અને સત્સંગ કરે, કથા વાર્તા કરે, અંદરો અંદરની જે ગેરસમજ છે એ થોડીક દૂર થાય તો શાંતિ થઈ જાય, તો આ પ્રશ્ન ઊભા જ ન થાય, તો આવા દુઃખ પણ લાગે નહીં અને આ પત્રો પણ લખવા પડે નહીં. આ તો વાત 1970ની દાયકાની છે, પરંતુ એનો ઉપાય એક જ પ્રમુખ સ્વામીમાં જે આપેલો કે ઘરના સભ્યો રોજ સાથે બેસીને સત્સંગ કરે, એટલે કે ઘર સભા. અને આ ઘર સભાથી આ શાંતિ શક્ય બની છે. પરંતુ હજી આપણે એ પણ સમજવું પડે કે સમાધાન તો પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભાનું આપ્યું, પરંતુ પ્રશ્નો અત્યારે કેવા કેવા થાય છે અને કેવા નાના નાના પ્રશ્નોમાંથી એ મોટા પરિણામો છૂટાછેડા સુધી પહોંચી જાય છે પતિ પત્ની. તો 2007ની અંદર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પોતે છૂટાછેડાના કિસ્સાઓનો અભ્યાસ કર્યો અને નિષ્ણાંતો દ્વારા પોતે અભ્યાસના એક તારણ ઉપર આવેલા અને એમને અલગ અલગ પ્રકારના જુદા જુદા કારણો આપેલા. એમાં એમને એવા નાના નાના કારણોને લીધે છૂટાછેડા થયા હોય ને એવા એમના કારણો આપ્યા હતા. એમાંના અમુક કારણો આપણે જોઈએ તો એક કારણ એવું હતું કે પતિને ભૂરો રંગ ગમે
અને પત્નીને ગુલાબી રંગ ગમે. તો જ્યારે પણ આ રંગ બાબતે કામ કંઈક ખરીદવાનું થાય, વસ્તુ લેવાની થાય, કાર કે બાઇક, તો એના લીધે ઝઘડા થયા અને છૂટાછેડા થઈ ગયા. તો એક કિસ્સો તો એવો હતો કે પતિને બારી ખુલ્લી રાખીને ઊંઘવાનું ગમે, તો પત્નીને છે ને બારી બંધ હોવી પડે તો જ એને ઊંઘ આવે. તો બોલો આવા નાના એવા બારી બંધ કરવાના ખોલવાના લીધે એમને છૂટાછેડા કરી નાખ્યા. એક તો પવન બાબતે પણ છૂટાછેડા થયેલા હતા. પતિને પંખો ધીમો જોઈતો હોય તો પત્નીને પાછો થોડીક 5 ઉપર પંખો ફરવો પડે પૂર્ણ ગતિની અંદર, તો જ તે હું તમારી સાથે રહીશ, નકર આપણે બે નોખા. તો આવા પ્રશ્ન લીધે છૂટાછેડા થયા. એક તો એક સાહજિક એક નાનકડો એવો પ્રશ્ન. હવે વસ્તુ તો ગમે તે ઘરમાં ગમે એ જગ્યાએ મૂકી હોય ચાલે, ત્યાં ક્યાં આપણે એને બટકા ભરવા છે. તો એક ઘરે તો એવો પ્રશ્ન હતો કે પતિને ઘરની પૂર્વની દિવાલ સોફો મૂકવો હતો અને પત્નીને ઉત્તર તરફ દિવાલમાં સોફો મૂકવો હતો. તો આ રીતે ઝઘડા થતા હતા અને છેલ્લે છૂટાછેડા થઈ ગયા. હવે એક પ્રશ્ન તો કેવો હતો, તમે થોડા ભવિષ્ય વેતા છો, જ્યોતિષી છો, કે આગળનું ભવિષ્યનું તમે ભારખી શકો, જાણી શકો. તો પતિને છે ને પુત્રને એન્જિનિયર બનાવો હતો અને પત્નીને ડોક્ટર બનાવો હતો. તો બોલો આના લીધે સંતાન હવે આગળ જતા શું કે હવે ડાટાય કાઢે, પણ અગાઉથી આવી રીતે પોતે મનની અંદર વિચાર કર્યા રાખે અને શેખચલ્લી જેવા સપના જોયા રાખે, તો એને લીધે બે છૂટા થઈ ગયા અને છૂટાછેડા લઈ નાખ્યા. જો આવી નાની નાની બાબતની અંદર એ રુચિ એક થઈ નથી શકતી ને, તો એનાથી છે ને કાયમી મતભેદ થાય છે, અને મતભેદ થાય ને પછી મનભેદ પણ સર્જાય છે. અને મનભેદ એક વખત થાય એટલે સમજી લેવાનું ક્યારેય તે ભેગા થઈ શકે નહીં, એટલે કે છૂટાછેડા થાય. તો જો પ્રશ્નો તો આવા છે. આજે દરેક વ્યક્તિના જીવનની અંદર છે ને અભિમાન જોવા મળે છે. ઘરમાં એક પ્રશ્ન થાય છે ને એનું કારણ એક આ પણ છે કે અભિમાન છે. વ્યક્તિને ઈગો છે કે મને બધું આવડે છે, મને કોઈ કાંઈ કહી ન જવો પડે, હું જે કરું એ શ્રેષ્ઠ છે, તમે કરો છો ને એ મારથી નીચું કરો છો, મારામાં જ આવડત છે, મારામાં જ કળા છે, હું ભણેલો છું, મને બધું આવડે છે. આવા અભિમાની શબ્દોના લીધે જ તે ઘરની અંદર પ્રશ્નો અમુક વાર થતા જોવા મળે છે. હવે જો કોઈને જે વ્યક્તિ નમતો નથી ને, કોઈ દિવસ તે એને સન્માનને પાત્ર નથી રહેતો. કારણ કે રાવણ જેવા રાવણનું પણ અભિમાન રહ્યું નથી, દુર્યોધનનું પણ અભિમાન રહ્યું નથી. એ વિદ્યાનું ગમે એટલું ભલે ગૌરવ હોય અને પોતે શક્તિ સામર્થ્ય દાનેશ્વરી કર્ણ પાસે હતી, પણ છતાં પણ એ કર્ણ પણ એ જીવી શક્યો નથી, એનું પણ મૃત્યુ થયું છે. એમ અભિમાન રહ્યું ને, એ અભિમાન વ્યક્તિને દુઃખી કરે છે અને હેરાન કરે છે. તો આવા અભિમાની વ્યક્તિને ક્યારેય કોઈ દિવસ ઘરની અંદર સુખ શાંતિ પ્રાપ્ત થતી નથી. હવે આ પારાયણની અંદર પધારેલા અમુકને એવું પણ લાગતું હશે કે આ પ્રશ્નો તો છે ને બધું ટેકનોલોજી ને આવું બધું વધ્યું છે ને, અને અત્યારે કળયુગ છે ને એટલે આ પ્રશ્નો વધ્યા છે. તો જો આ ઘરના પ્રશ્નો રહ્યા ને એ અત્યારના નથી, અત્યારે તો છે જ તે, પરંતુ એ તો આદિ અને અનાદિ જ ચાલ્યા આવે છે. એ કાંઈ આજકાલના પ્રશ્નો નથી. પણ એ પ્રશ્ન કેટલું મોટું સ્વરૂપ ધારણ કરે ને, તો જો એનું આપણે ઉત્તમ ઉદાહરણ જોઈએ તો ભલે સતયુગ કયો, તમે દ્વાપર કયો, ત્રેતા યુગ કયો, એ ભારતના એ બે મુખ્ય ગ્રંથો, એ રામાયણ ને મહાભારત. હવે આ બંને ગ્રંથોની અંદર જે કાંઈ કથા આવે છે, આ કથા કોની થાય છે? બે કુટુંબના પ્રશ્નોની જ કથા થાય છે ને. એ રામાયણની અંદર પણ એ રાજા દશરથના કુટુંબની કથા આવે છે, અને મહાભારતની અંદર ધૃતરાષ્ટ્ર અને પાંડવોના કુટુંબની કથા આવે છે. જો રામાયણમાં એક પરિવારને એક છિન્ન ભિન્ન કરવામાં ભલે વ્યક્તિનું પાત્ર છે, જે મંથરા છે, જે મંથરાના એ ખરાબ એને વિચાર, અવળો વિચાર આવ્યો અને એ કઈ કઈને અવળો વિચાર આપે છે અને એવા શબ્દો નાખે છે, અને પછી કઈ કઈને એવું લાગે છે તો વાત તો સાચી છે. જો આ રામને રાજ્યાભિષેક થશે તો કૌશલ્યા માતા પોતે રાજમાતા કહેવાશે, તો મારું સન્માન ઓછું થઈ જશે. તો આ વચનો જે મેં માગવાના બાકી છે, એ વચનો અત્યારે જ માગવાની જરૂર છે. અને આ અને મંથરા પણ સંભાળે છે કે જો બે વરદાન તારે માગવાના બાકી છે, અત્યારે એનો સમય આવી ગયો છે, એટલે હવે તું ધીરજતાથી કાર્ય કર. જો આવી રીતે ખરાબ શબ્દો પ્રેર્યા તો થયું શું? તો એ દશરથ રાજા પાસે પોતે જાય છે. આમ તો પોતે કોપ ભવનમાં જાય છે, અને દશરથ રાજા કહે કે આટલા બધા આનંદિત છે અયોધ્યાના લોકો, બધા રાજમાતા હોય તે, તો હાલો ને આપણે આ કઈ કઈ ક્યાં છે? અને કઈ કઈ પાસે કોપ ભવનમાં જાય છે અને વસ્ત્રો પહેર્યા છે કાળા અને વાળ છૂટા હોય છે,
અને પૂછે છે કેમ આટલું આવી રીતે રીસાવાનું કારણ શું? ત્યારે કહે છે કે મારે કંઈક માગવું છે, તમે વરદાન જે આપવાના બાકી છે ને એ મારે અત્યારે માગવા છે. દશરથ રાજાએ કીધું કે તો માગ, અને કેવા માગ્યા કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી. અને ખરેખર એ પ્રશ્નો થયા, એ ભાઈ ભાઈના પ્રશ્નો થયા. અને શું થયું? પરંતુ આ તો ભરત ને લક્ષ્મણ ને શત્રુઘ્ન એક સમજણ હતી એટલે વાંધો ન આવ્યો. સાથે લક્ષ્મણ પણ જાય છે, સીતામાં પણ જાય છે, અને ભરત પણ રાજગાદીએ પોતે બિરાજતા નથી. પોતે પણ વલ્કલ વસ્ત્ર ધરીને પોતે જે આમ પહાડોની અંદર પોતે જેમ રામ લક્ષ્મણ સીતામાં જેવી રીતે જીવન જીવતા હતા એવી જ રીતે આ પણ જીવન જીવે છે 14 વર્ષ સુધી. પરંતુ આ આખું રામાયણની અંદર જે આ 14 વર્ષની જે ઘટનાક્રમ બની ગયો, કારણ શું હતું? કારણ એક જ તે કુટુંબનો પ્રશ્ન, ઘરનો પ્રશ્ન. રામ મહાભારતની અંદર તે 18 દિવસ જે મહાભારતનું યુદ્ધ થયું તો એ બે ભાઈઓ વચ્ચેના જ પ્રશ્નો હતા, એ મિલકતના જ પ્રશ્નો હતા. એ દુર્યોધન જેવો વિચિત્ર માણસ અને એના જીવનની અંદર શું હતું? અહંકાર હતો. અહંકારના લીધે તો પોતે તો મરે છે, પણ 18 અક્ષોહિણી સેના એને આખો ભરખી જાય છે ને પોતાના ભાઈઓ 100 કૌરવોનો પણ મૃત્યુ થાય છે. અને ભીષ્મ પિતામહ, એ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુ, આ બધાનું પણ મૃત્યુ થાય છે. જો એ કુટુંબનો પ્રશ્ન એ કેટલું મોટું સ્વરૂપ પકડે ને, એ કુટુંબના પ્રશ્નથી ગમે એવો હિંમતવાળો માણસ ન હોય, એની પાસે ધન હોય, સંપત્તિ હોય કે સત્તા હોય કે આવડત હોય, એ માણસ છે ને હારી જાય છે. એને કાંઈ કામ કરવું ગમતું નથી. આપણો સૌ કોઈનો અનુભવ છે કે જ્યારે ઘરની અંદર કંઈક પ્રશ્ન હશે ને તો આપણે દરરોજ તો નિયમિત રીતે સારું કામ કરતા થશું, પરંતુ જ્યારે ઘરમાં પ્રશ્ન આવશે ને ત્યારે આપણું કામમાં જોજો અસર થશે. આપણે અનાસક્ત નથી થઈ શકતા. કેમ? આપણે કારણ કે બ્રાહ્મી સ્થિતિ નથી. આપણે હજી બ્રાહ્મી સ્થિતિને પામ્યા નથી, એટલે આપણે કાંઈ સ્થિત પ્રજ્ઞ નથી. એટલે સ્વાભાવિક છે કે આ ઘરના પ્રશ્નોને લીધે આધ્યાત્મિક રીતે આગળ નહીં વધી શકીએ, અને આપણે જે કામકાજ કરતા હશું એમાં પણ આપણે શાંતિથી કામ નહીં કરી શકીએ. ગમે તેવો વાંચનવાળો એક શાસ્ત્રનો અભ્યાસ વેતા પણ ભલે હોય, ઘરના પ્રશ્નોથી કોઈ બચી શક્યું નથી. તો પ્રશ્નો તો અત્યારે છે, આદિ અને અનાદિત છે, પરંતુ આ પ્રશ્નોનું સમાધાન પણ કંઈક પ્રમુખ સ્વામી મહારાજે આપણને આપેલું છે. અને આ સમાધાન પ્રમાણે જો આપણે આ સપ્તપદી પારાયણમાંથી આપણે સંકલ્પ લેવાનો છે, 7 દિવસ આપણે આવી સમજણ ભરી વાતો શીખવાની છે, અને ખરેખર આપણે મનને સમજાવવાનું છે, અને પરિવારના દરેક સભ્યોએ આ સમજવાનું છે કે ઘર સભા એ જરૂરી છે, એ અગત્યનું છે. જેમ ખાધ્યા વિના ન ચાલે, જેમ કપડાં પહેર્યા વગર ન ચાલે, જેમ પાણી વગર ન ચાલે, એમ ઘરની અંદર શાંતિ રાખવા માટે એ જરૂરી શું છે? તો ઘર સભા. એટલે જો હારવું ન હોય તો અવશ્ય આ આપણે ઈલાજ અપનાવવો જ પડશે. રોજ આપણે કેટલી બધી પ્રવૃત્તિ કરવી છે, રાત દિવસ લોકો મહેનત કરતા જોવા મળે છે, પરંતુ આ દરેક પ્રવૃત્તિની અંદર આપણો જો હેતુ હોય ને તો હેતુ એક જ છે કે આપણે સુખી થવું છે. તમે કોઈક વિદ્યાર્થીને પૂછો ને કે તું કેમ ભણે છો, ભલે એમ કહેશે કે મારે 10માં આટલા ટકા લાવવાસ, પછી એમ કહેશો કે તમે આટલા બધા ટકા કેમ લાવવાસ, તો એમ કહેશે કે સારી મને નોકરી મળે. પછી એમ કહેશે કે નોકરી મળશે તો શું થશે? તો નોકરી મળશે મને પૈસા મળશે. પૈસા શું થશે? હું બધી વસ્તુઓ લાવીશ ઘરમાં અને હું એને ભોગવીશ. પછી શું થશે? મને સુખ થશે, મારા જીવનમાં સુખ શાંતિ મળશે. દરેકને સુખ શાંતિ પ્રાપ્ત કરવી છે, એમ દરેક પ્રવૃત્તિ કરવી છે ને એનો મુખ્ય હેતુ કંઈક આપણો શાંતિનો હોય છે. આપણે સામાન્ય રીતે વિચાર કેવા કરતા હોઈએ કે જો આ વર્ષની અંદર છે ને ડબલ ડોરનું ફ્રીજ આવી જાય ને તો શાંતિ. ઘરમાં છે ને એક સરસ મજાનું 5 સ્ટાર એર કન્ડિશન મુકાવી દઉં ને, અને જો આવું એર કન્ડિશન હું તરત મૂકી દઉં તો ઘરમાં તરત શાંતિ થઈ જશે. કેટલાકને એવું થાય છે ઘરમાં છે ને આ જૂનું ફર્નિચર થઈ ગયું છે તો આ વર્ષે છે ને ફર્નિચર આપણે વસાવી લઈએ એટલે ઘરમાં શાંતિ થઈ જાય છે. પણ ખરેખર એ ફ્રીજ કે એર કન્ડિશનર કે ફર્નિચર એનાથી શાંતિ થાય છે? લોકો છે ને ક્યારેક પૈસાને અને શાંતિને આમ જોડે છે કે જેની પાસે જેટલા પૈસા વધુ ને એટલો વધુ સુખી. તો જો નેપોલિયન બોનોપાર્ટ, કિંગ સોલોમન, એલ્વિસ પ્રેસ્લી, માઇકલ જેક્સન, આવા તો કેટલાય લાખોની સંખ્યાની અંદર ઉદાહરણો ખબર પડે છે આપણને. અને ઇતિહાસની અંદર એ થઈ ગયા ને વર્તમાનમાં પણ છે
કે જેની પાસે પૈસા હોય એવું નથી કે સુખી જ છે, પણ ધન સંપત્તિથી કે સુખ સુવિધાથી એ પરિવારને શાંતિ મળે છે? તો ખરેખર એવી રીતે શાંતિ મળતી નથી. આપણને એવું લાગે કે ઓહો, આટલી બધી મોંઘી કારની અંદર આ વ્યક્તિ જાય છે, એના અંતનમાં પૂછો તો ખરી એના જીવનની અંદર પ્રશ્નો કેટલા છે. સન 1974માં પ્રમુખ સ્વામી મહારાજ લંડનની અંદર વિરાજમાન હતા. એટલે સોમવતી અમાસ આવી એટલે હરિભક્તોએ વિનંતી કરી, સ્વામી બાપા પાસે બધા હરિભક્તો આવે છે, અને કહ્યું કે બાપા આજે સોમવતી અમાસ છે અને એમાંય સોમવાર છે, એટલે આજે છે ને નદી સ્નાન કરીએ, એટલે દરિયા સ્નાન કરીએ ને તો વિશેષ આપણને પુણ્ય પ્રાપ્ત થાય, એટલે આપણે છે ને સ્નાન કરવા માટે આજે જઈએ. એટલે સ્વામી બાપાએ હરિભક્તોની એ લાગણી હતી, એમને હામાં હા પાડી દીધી કે કાંઈ વાંધો નહીં, ચાલો આપણે આજે તમારું માન રાખીને જઈએ. અને પછી તો હા પાડી એટલે સમુદ્ર સ્નાનનો આખો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. અને લોર્ડ મોન્ટેગ્યુ નામના એક બ્રિટિશ રાજવી પરિવાર ને એક ઉમરાવનો પ્રાઇવેટ છે ને દરિયા કિનારો હતો, એટલે ત્યાં બધો કાર્યક્રમ ગોઠવવાનો ફિક્સ થઈ ગયો. અને આ ગુણભાવી પણ હતા લોર્ડ મોન્ટેગ્યુ. એટલે સ્વામી શ્રી લોર્ડ મોન્ટેગ્યુ સાહેબને ત્યાં પધાર્યા, એટલે મહેલ જેવો તો વિશાળ બંગલો હતો. ઠાકોરજીને સમુદ્ર સ્નાન કરાવ્યું અને સ્વામી શ્રી ઠાકોરજીને પૂજન કરવા બેઠા. એટલે વિવેક સાગર સ્વામીએ તો લોર્ડ મોન્ટેગ્યુને પણ વેદાંત સંકલ્પ કરાવતા કીધું, અને એમાં એક સંકલ્પ વિવેક સાગર સ્વામીએ કીધું કે 10 પ્રકારે લક્ષ્મી 10 દિશામાંથી અમારા ઘરમાં આવે. એટલે સ્વામીશ્રીએ આવો સંકલ્પ સાંભળ્યો ને એટલે વિવેક સાગર સ્વામીને શું કીધું કે આમને ક્યાં 10 પ્રકાર લક્ષ્મીની જરૂર છે, આટલી બધી સમૃદ્ધિ તો છે એમની પાસે, એમને એવો તમે સંકલ્પ કરાવો કે અક્ષરધામ પ્રાપ્તિ અર્થમ. મને પછી વિવેક સાગર સ્વામીએ બાપાની આજ્ઞા પ્રમાણે સંકલ્પ કરાવ્યો. એટલે સાથેના જે હરિભક્તો હતા ને એ બધા, હવે આ પોતે આ લોર્ડ મોન્ટેગ્યુ જે બ્રિટિશર, પોતે બ્રિટિશર હતો અને અંગ્રેજી ભાષા આવડતી, ગુજરાતી તો કાંઈ આવડતી નહોતી. એટલે હરિભક્ત હોય એ ટ્રાન્સલેશન કરે, આમથી આમ બધું જે અનુવાદ કરતા રહે. અને જણાવ્યું કે સ્વામીશ્રી એમ કીધું કે તમને અક્ષરધામ, ભગવાનનું ઘર, સ્વર્ગ, હેવન પ્રાપ્ત થાય. એટલે આ મોન્ટેગ્યુ એ ત્યાં જે હતો ને એને પૂછ્યું કે આ પ્રમુખ સ્વામી મહારાજ જે આશીર્વાદ આપી બધા સત્ય થાય? એટલે એક હરિભક્ત તો શ્રદ્ધાવાન, બધા શ્રદ્ધાવાન હતા જ તે, પણ એક હરિભક્ત શ્રદ્ધાન વિશ્વાસથી કીધું કે હા થાય જ તે. એટલે લોર્ડ મોન્ટેગ્યુએ ફરી વખત કીધું વેઇટ વેઇટ વેઇટ, ઊભા રહો, મારે હમણાં ભગવાનના ધામની કાંઈ પ્રાપ્તિ, કાંઈ બીજી જરૂરિયાત છે, એના કરતાંય વધુ મારા પત્ની છે ને 7 દિવસથી ઘરમાં જ ભાગી ગયા છે, એ પહેલાં ઘરમાં પાછા આવે તો મને શાંતિ અને સુખ થાય, એવા આશીર્વાદ સ્વામીશ્રી પાસે મગાવો. તો વિચાર કરો કે આપણે જે બહારની સમૃદ્ધિ અને જે જાહો જલાલી જોઈએ છે ને, તો કોઈકને અંદાજ ન આવે કે આ અંદરથી એ વ્યક્તિ કેટલા દુઃખી હશે. આપણને શું લાગે છે કે ઘરમાં ફ્રીજ હશે ને તો શાંતિ રહેશે, ઘરમાં એર કુલર હશે ને તો ઘરમાં શાંતિ રહેશે, ઘરમાં આપણે સારામાં સારું ફર્નિચર હશે ને તો ઘરમાં શાંતિ રહેશે, ઘરમાં દરેક વ્યક્તિના પોતાના પ્રાઇવેટ ઓરડા હશે ને તો ઘરમાં શાંતિ રહેશે, દરેકને સ્માર્ટફોન એપલનો હશે ને તો શાંતિ થશે, દરેકને પોતાની પર્સનલ કાર હશે ને તો શાંતિ હશે. પણ ઘરની એક શાંતિ એનાથી નથી રહેતી. એવા 1-2 વ્યક્તિના નહીં પણ કરોડોના અનુભવો છે. એ હોય તો સારું, પરંતુ એ હોય એટલે બધું સારું ને એવું નક્કી કરવાનું નથી. નહીતર આ ઇંગ્લેન્ડના રાજવી હોય કે પછી માઇક્રોસોફ્ટ કંપનીના માલિક હોય, એ ઠેર ઠેર ને ઘેર ઘેર માટીના ચૂલા ન હોય. એ અસંખ્ય દાખલા આપણને દેખાડે છે કે ભૌતિક સમૃદ્ધિ ઘરની શાંતિ માટે કોઈ રીતે ઉપયોગી નથી. એટલે આપણે જે મનની અંદર ખોટો અભિગમ રાખ્યો છે ને કે ઘરમાં શાંતિ તો સુખ સુવિધા ને પૈસા હોય, જાહો જલાલી હોય, સારું સારું જમવા મળતું હોય તો જ શાંતિ થશે, તો આ વાત ખોટી છે. ગમે એવો સમૃદ્ધ કે શક્તિશાળી ગણાતો હોય ને, પરંતુ એ ઘરની શાંતિ જાય ને તો એ ભાંગી પડે, પોતે પોતાને કાંઈ સૂઝે નહીં, આત્મહત્યા કરવાનો વિચાર આવે. આપણે એક ઉદાહરણ લઈએ કે અબ્રાહમ લિંકન, હવે 14થી વધુ વખત નિષ્ફળ જાય છે, પોતે કઠિયારાના દીકરા અને સાવ સામાન્ય એવી ગરીબ પરિસ્થિતિ અંદર ઉછરેલા અબ્રાહમ લિંકન. એના માટે કહેવાય છે કે વિઘ્નોને સામેથી ભેટતા, અને એમના જીવનમાં કેટલાય બધા વિઘ્નો આવેલા, પણ એમને છતાં પણ એ વિઘ્નો એ છે ને મારા માટે ઉપર ચડવાનું એક પગથિયું છે, એ પથરા છે, એના ઉપર હું ચાલું છું, અને એ પથ્થર મને નથી લાગતા, એ તો મને ઉપર ચડવાના પગથિયા લાગે છે ને, આવું અબ્રાહમ લિંકન કહેતા.
કરુણ પરિસ્થિતિ, દારૂણી ગરીબી હતી, પુરુષાર્થ ભરપૂર માત્રાની અંદર એને અબ્રાહમ લિંકને કર્યો. એની જીવન ગાથા તમે જોવો ને તો ખરેખર આપણને એક પ્રકારની વિપરીત પરિસ્થિતિની અંદર કઈ રીતે સ્થિરતા રહે ને એ અબ્રાહમ લિંકનના જીવનમાં જોવા મળે છે. અને ખરેખર આપણને વ્હાઇટ હાઉસ છે અમેરિકાની અંદર આવેલ છે, તો એક પ્રેસિડન્ટ જે પ્રખ્યાત છે અને આજે પણ એમનો વ્હાઇટ હાઉસની અંદર એમનો ફોટો છે અને એ છે અબ્રાહમ લિંકન. અને આ અબ્રાહમ લિંકન આટલા બધા પ્રેરણાથી છલકાતા હતા. એમને જીવનમાં સતત તમે હાર જોવો, એમને ક્યારેય એવો વિચાર નથી કર્યો કે આની કરતાં તો મરી જવું સારું. જો લિંકન હારે ને ત્યારે એવો વિચાર ન કરે કે હું હારી ગયો, હવે એ શું વિચાર કરે કે હવે મારે શું થશે, હવે હું સુધારો એવો તે શું કરું, મારી એવી શું ભૂલ રહી ગઈ. તો એ દર વખતે હારે ને તો 3 ભૂલો એ શોધે અને એ 3 ભૂલો સુધારે. ફરી વખત હારે, બીજી 3 નવી ભૂલો દેખાય અને એ સુધારે. આવી જ રીતે એ જીવનમાં આગળ વધતા જાય. હવે આવો મનોબળવાળો વ્યક્તિ હોવા છતાં અબ્રાહમ લિંકન વિચાર એને આવે કે આપઘાત કરીને મરી જવું છે. ક્યારેય નક્કી કર્યું કે આપઘાત કરીને મરી જવું છે? એક વખત એને નક્કી કર્યું. શા માટે? કારણ કે ઘરનો પ્રશ્ન. એ પત્નીની સાથે એના પ્રશ્નો થયેલાના ત્રાસના લીધે અબ્રાહમ લિંકનને વિચાર આવ્યો કે આના કરતાં તો આપઘાત કરીને મરવું સારું. આ તો ભગવાનની દયા કહેવાય કે એની પોતાની વેદનાનો પત્ર લખ્યો એના મિત્રને, અને એના મિત્રે એને પછી સમજાવ્યો કે આપઘાત ન કરાય, આટલો બધો તું સફળ છું ને આટલા બધા પ્રશ્નોનો તે સામનો કર્યો છે, આ પ્રશ્ન તો કાંઈ ન કહેવાય, એવું થોડુંક પ્રેરણા મોટિવેશન આપ્યું તો એના એ આપઘાત એને ન કર્યો. નકર વિશ્વના ઇતિહાસની અંદર એક ચીલો ચિત્રે કે આટલો બધો મહાન, આટલી બધી પરિસ્થિતિનો સામનો કરનાર વ્યક્તિ આત્મહત્યા કરી. જો પ્રશ્નો કેટલાય ભયાનક શું એના જીવનમાં નહીં આવ્યા હોય? આવ્યા જ હોય ને, આની કરતાં વધુ વિશેષ પ્રશ્નો આવ્યા હશે, પણ છતાં પણ એના પત્નીના ઘરનો પ્રશ્ન હતો ને એ સમાધાન કરી શક્યો નહીં. બીજો ઇતિહાસનો એક પાત્ર વિશે વાત કરીએ. જો આ સપ્તપદી પારાયણની 7 દિવસની અંદર એ આપણા મનની અંદર જે પ્રશ્ન છે, જે મુશ્કેલી છે, જે વિટંબણા છે, આ વિટંબણાને દૂર કરનારા પારાયણ છે. આ બીજી કોઈ વાત કે ત્રીજી કોઈ શાસ્ત્રના પુરાણો કે નહીં, પણ અત્યારની વાસ્તવિક જે પરિસ્થિતિ છે કે શાસ્ત્ર સુધી, સંત સુધી એ આપણને પહોંચવા નથી દેતી. એ આપણું આત્યંતિક કલ્યાણ કરવામાં વિઘ્નરૂપ થાય છે. આ પરિસ્થિતિની આજે વાત આપણે 7 દિવસ સુધી કરવાના છીએ. અને ખરેખર આ સમજવું જરૂરી છે. નેપોલિયન માટે એવું કહેવાય છે કે નેપોલિયન ધ ગ્રેટ. નેપોલિયન એક મહાન નેપોલિયન. ધ ગ્રેટ આમ તો શબ્દ છે ને, આમ ડિક્શનરીની અંદર તપાસ કરો ને તો એ બધાની પાછળ નથી લાગતો. એ અમુક જ એવા માણસો હોય, એ મનોબળવાળા માણસો ને એમની પાછળ આ ધ ગ્રેટ લખવામાં આવે છે. એને એક વખત ઓસ્ટ્રિયા જીતવા માટે જતો હતો ને રસ્તામાં છે ને આલ્પ્સ પર્વતની માળા આવી. બધા સૈનિકો ઊભા રહી જાય છે. હવે નેપોલિયન તો બોનોપાર્ટ પોતે એટલો બધો શક્તિશાળી તો હતો, પણ સાથે સાથે એનું મનોબળ એટલું બધું દ્રઢ હતું. એટલે સૈનિકો ઊભા રહી છે એટલે કારણ પૂછે છે. એટલે સૈનિકોએ જવાબ આપ્યો કે અહીંથી આગળ કેમ વધવું, અને આ તો બધા આલ્પ્સના પર્વતો છે, આમાંથી તો આપણે ઉપર ચડવીને પછી પડી જાવી નીચે અને ખાઈની અંદર ને આપણા સૈનિકો ઓછા થઈ જાય. એટલે ત્યારે નેપોલિયને શું કીધું કે હું કહું છું ને આગળ વધો, આલ્પ્સ પર્વત રહ્યો ને એ ખસી જશે તમતાર. અને એને પોતાના સૈન્યની અંદર જુસ્સો ભર્યો તો આખું સૈન્ય પર્વતને પાર કરી ગયું અને ઓસ્ટ્રિયા જીતી લીધું. જો આવો દ્રઢ મનોબળવાળો માણસ ગમે એવા સંજોગોમાં તે નેપોલિયને હાર નહીં, નેપોલિયને કોઈ દિવસ મનથી તૂટી ન પડે. આવા નેપોલિયને પોતાની આત્મકથામાં શું લખ્યું છે થોડુંક આપણે વિચાર કરીએ. કેવા હતા? આટલી બધી પ્રસિદ્ધિ, આટલા બધા પૈસા, આટલી બધો જુસ્સો વાળો, સૈનિકોને આમ મરેલાને જીવતા કરે ને એવા એના શબ્દો હતા. પણ છતાં તે શું લખે છે કે મેં સુખના સળંગ 6 દિવસો પણ મેં જિંદગીમાં જોયા નથી. એનું કારણ એ હતું કે એની પત્ની જોસેફિન હતી અને એના પત્ની સાથેના કલહના કારણે છે નેપોલિયનને ખૂબ ધક્કો લાગ્યો હતો. જો આ બધા ઘરના પ્રશ્નો એ ભલભલા માણસ હોય ને એને મૂંઝવી દે છે. એવા આ બધા પ્રશ્નો છે. એવું નથી, પણ જેમ છે ને તમે જમાનો આગળ વધતો જાય અને જેમ આપણે આધુનિક શોધખોળ થતી જાય એમ આપણા શરીર અને આપણા મન સુખ અને સગવડતા ટેવાઈ ગયા છે. અને એના લીધે છે ને આપણી થોડીક સહન શક્તિ ઓછી થઈ છે.
તમે જોજો, ગમે ત્યારે મંદિરે જશો, ગમે ત્યારે કોઈકના ઘરે જમવા જશો, સભામાં જતા હશો, ત્યારે તમારા મનની અંદર એક નક્કી કરેલું એક ચિત્ર હશે કે જમવા ગયા તો આવો જ સ્વાદ હોવો પડે, આવી જ વ્યવસ્થા હોવી પડે. કોઈક મંદિરની અંદર ગયા તો જમવાનું કેમ આમ છે? એટલે મૂળ છે ને વ્યક્તિને સહન નથી કરવું. જેમ છે જેવું તેવું ચલાવી લેતા શીખવું નથી. યોગીજી મહારાજ તો યોગી ગીતામાં એટલે જ આપણને કહે છે જેવું તેવું જેમ તેમ ચલાવી લેવું. અને જો આ જીવે તો છે ને અનંત જન્મોથી આ બધું ખાધું પીધું ને હર્યું ને ફર્યું જ છે. અને જો આ જન્મે તે આપણે એ જ કરશું ને તો આપણે જે આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનું છે ને એનો વિચાર પડતો મૂકીને આમાં આપણે વિષયોમાં આપણે તૃપ્ત થઈ જઈશું. અને આ વિષયોની તો તૃપ્તિ ક્યારેય કોઈ દિવસ થવાની નથી. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કીધું છે, શ્રીજી મહારાજે પણ કીધું છે કે વિષયોથી કોઈ જીવ ક્યારેય તૃપ્ત થયો નથી. મોટા એવી કલમ જ નથી લખી કે વિષયોમાં સુખ છે. બધાએ અસુખ જ કીધું છે. એ હકીકતની અંદર વિઘ્નકારક જ છે. એ માયાનું જે નામ વિષયો, સ્વભાવો, પ્રકૃતિઓ. અને ખરેખર આવા વિષયોના લીધે છે ને સહન શક્તિ આપણી ઓછી થઈ જાય છે. અને આ સહન શક્તિ ઓછી થાય એટલે ઘરની અંદર પણ આ પ્રશ્ન થાય, સત્સંગમાં પણ પ્રશ્ન થાય, કોઈક વ્યવસ્થામાં પણ પ્રશ્ન થાય. આમાં જો ઘરમાં પ્રશ્નોમાં આપણો છે ને અત્યારનો મોટામાં મોટો પ્રશ્ન એ જ છે. અને આ પ્રશ્ન કયો છે કે આપણે એકબીજાનું સહન નથી કરી શકતા. અને એનું કારણ એક એ છે અભિમાન. નિર્માનીપણું નથી. હવે નિર્માનીપણું નથી એટલે કોઈકની વાત સાચી મનાતી નથી. એટલે એ થોડા મને કે સાસુ હોય ને તો એવો વિચાર કરે કે હું આટલા વર્ષથી આ ઘર ચલાવું છું ને મેં આટલા બધા છોકરાને મોટા કર્યા અને મેં તારી કરતાં વધુ દિવાળી જાજી જ હોય અને તું મને સલાહ દે કે શાકમાં એટલું મીઠું નાખવાનું, એટલું ખાંડ નાખવાનું. તું સલાહ તું હું લેવા દે? હું આટલા બધા વર્ષોથી અનુભવી છું. મને પૂછીને કોઈક કામ કરવા પડે. આ અભિમાન રહ્યું ને, આ સહન કરવાની ભાવના નથી ને, એટલે ક્યારેય કોઈ દિવસ સાસુઓના પ્રશ્નો સમાધાન નહીં થાય. જો આ સમાધાન તરફ આવવું જ પડશે. મારું ઘર હોય કે તમારું ઘર હોય કે આપણા સૌ કોઈના ઘર હોય, જ્યાં સુધી આ સમાધાન રૂપી સમજણ નહીં હોય ને ત્યાં સુધી વ્યક્તિના જીવનની અંદર, ઘરની અંદર સુખ આવવાનું જ નથી. આ કોઈ ગામડાની વાત નથી કરતા. આપણે આજુબાજુ કોઈ પણ ગામડા હોય, શહેરો હોય, બધી જગ્યાએ સહન શક્તિ ઘટી છે. અને આ પ્રસંગો રહ્યા ને એ આપણને ચોંકાવનારે દે છે. તો આજે આપણે આ પ્રશ્નોના થોડીક વાત કરી, થોડીક આજની પરિસ્થિતિની વાત કરી. હજી તો આ જો પ્રથમ દિવસ જ છે. આમ તો પિક્ચરની અંદર ટ્રેલર આવે ને એમાં સપ્તપદી પારાયણનો પ્રથમ દિવસે આપણે ટ્રેલર જ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ખરેખર પ્રશ્નો તો છે અને પ્રશ્નો કંઈક એવા છે કે જે આપણે સમજી શકતા નથી. હજી તો આપણે 6 દિવસ હજી આ પારાયણના બાકી છે. અને 6 દિવસની અંદર પ્રમુખ સ્વામી મહારાજે જે આપણને ઉપાયો આપ્યા છે, પહેલાં આવતીકાલે તે હજી થોડાક પ્રસંગો જોશું કે ઘરમાં કેવા કેવા પ્રશ્નો થાય છે. એવા પ્રસંગો આપણે અદ્ભુત, આમ તો દિવ્ય તો ન કહી શકીએ, કારણ કે એ પ્રશ્નો છે ને એ આપણે આપણા જીવનની અંદર બને છે. આમ તો કોઈક સત્પુરુષ કે ભગવાનના કોઈ પ્રસંગો એને દિવ્ય કહી શકીએ, પરંતુ આ પ્રશ્નો તો આપણને એક અરીસા સમાન છે, એક પારાશીશી સમાન છે, એક હોકા યંત્રની સમાન છે કે આપણને એક દિશા સૂચવે છે. જો આવું થાય ને તો આમ નહીં કરવાનું. જો ઇતિહાસને આ પ્રસંગો રહ્યા ને એનાથી કોઈ ઘરને આપણે વગોવતા નથી, આપણે એને નિંદા નથી કરતા કે આમ કર્યું ને આવી રીતે કર્યું. પણ આ ઇતિહાસના આવા પ્રસંગો રહ્યા ને જે દરરોજ બને છે એમાંથી શીખવાનો પ્રયત્ન આપણે આવા પારાયણની અંદર કરવાનો છે. તો આ સપ્તપદી પારાયણ વિશેષ કરીને આપણે જે અત્યારે સૌ કોઈ માણી રહ્યા છીએ, તો તમને જો આ જ પ્રશ્નો લાગતા હોય, સાચા છે, સત્પુરુષ કહે છે, એમના ટપાલો પત્રોની અંદર લખેલું છે, તો આ બીજાને પણ તમે વિડીયો આ મોકલી શકો છો. ખરેખર આપણા જો જીવનની અંદર પ્રશ્નોનું સમાધાન કરવું હોય તો આવા આપણે પારાયણની અંદર જોડાવવું જ પડશે. પછી આપણે અત્યારે તો બધા બેઠા છીએ, પરંતુ આપણે ઓનલાઈન માધ્યમ દ્વારા પણ આપણે આ બીજાને મદદ કરી શકીએ છીએ. અને ગુજરાતીની અંદર તો એક કહેવત છે કે આંગળી ચીંધ્યાનું પુણ્ય છે. તો કોઈકના જીવનની અંદર કોઈક પ્રશ્નનું તમે સમાધાન કરો તો એનાથી મોટી વિશેષ વાત કઈ કહેવાય? જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એક સૂત્ર સાથે, ભાવના સાથે જીવ્યા છે કે બીજાના ભલામાં આપણું ભલું, તો કોઈકનું ભલું થાય એવો પ્રયત્ન આપણે સૌ કોઈએ કરવો છે. તો આજના પ્રથમ દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા જે પ્રશ્નો છે, આ જે પરિસ્થિતિ બની છે, આ પરિસ્થિતિમાંથી અમે બહાર આવી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.